હવે આપણે જોઈએ છીએ કે અમુક ઘરોમાં બેડ સામે અરીસા હોય અથવા અમુક દિશામાં તિજોરી હોય, તો આવું કરવું વાસ્તુ અનુસાર શુભ છે કે અશુભ? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, વાસ્તુ એ પ્રકારનું એવું જ્યોતિષ શાસ્ત્ર છે કે જેનાથી આપણા શરીરની ઘણી બધી સમસ્યાઓને આપણે દૂર કરી શકીએ છીએ. વાસ્તુશાસ્ત્ર નિયમ અનુસાર આપણા ઘરમાં જે કોઈ પણ પદાર્થ હોય, જે કોઈ પણ વસ્તુ હોય, ભૌતિક સાધનો હોય, એની એક અમુક ચોક્કસ પ્રકારની દિશા નક્કી કરવામાં આવી છે. હવે જો તમારા ઘરમાં વાસ્તુ દોષ ઊભું થતું હોય તો બની શકે કે તમને પણ તકલીફ સતાવી શકે. તો ઘરની અંદર જો કોઈ પણ વસ્તુ રાખીએ તો એના માટેના વાસ્તુ નિયમો જણાવાય છે. ઘરમાં હાજર વસ્તુનું યોગ્ય સ્થાન ઉપર વાસ્તુ અનુસાર રહે તો શુભ પરિણામ આપે છે. આનાથી વિપરીત વસ્તુઓ યોગ્ય નિયમ અથવા એમ કહી શકાય કે વાસ્તુશાસ્ત્ર હિસાબે જો ન હોય તો દોષ પણ ઉત્પન્ન થઈ શકે છે. હવે આપણે જોઈએ છીએ કે અમુક ઘરોમાં બેડ સામે અરીસા હોય અથવા અમુક દિશામાં તિજોરી હોય, તો આવું કરવું વાસ્તુ અનુસાર શુભ છે કે અશુભ એ જાણવું જ ખૂબ જરૂરી છે. મિત્રો, આજે આપણે જાણીશું આ અંગે ભોપાલના જ્યોતિષ તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસેથી. તો બેડની સામે અરીસો લગાવવો યોગ્ય છે કે નહીં, તેઓ જણાવે છે કે વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડની સામે અરીસો રહેવું સારું નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે બેડ ઉપર આપણે સૂતા હોઈએ એની સામે અરીસો લગાવવો જોઈએ જ નહીં. કહેવામાં આવે છે કે એનાથી ઘરમાં બીમારી આવે છે. સૂતી સમયે આપણે આપણું પ્રતિબિંબ જોવું ન જોઈએ. આ નકારાત્મકતાને પ્રોત્સાહન આપે છે અને આપણા સ્વાસ્થ્ય પર અસર પાડે છે અને આ અસર ખરાબ પ્રભાવ રહે છે. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં પલંગની સામે અરીસો હોય ત્યાં વાસ્તુ દોષ થઈ શકે. આનાથી ઘરમાં આર્થિક સંકટ આવે છે અને ગરીબીનું પ્રમાણ વધવા માંડે છે. મનુષ્યની પ્રગતિ અટકી જાય છે અને જે વડા હોય એમની આવકનો સ્ત્રોત પણ ઘટી જાય છે. આ સિવાય રાહુની ખરાબ અસર પણ થઈ શકે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં બેડ અરીસાની સામે હોય તો રાહુ વ્યક્તિના જીવન ઉપર ખરાબ પ્રભાવ પાડે છે. હવે આ રાહુનો ખરાબ પ્રભાવ એટલે પ્રગતિને પણ અવરોધ છે. વૈવાહિક જીવનમાં મતભેદ પણ થઈ શકે અને વૈવાહિક જીવનમાં કડવાશ પણ આવી શકે છે. તો હવે આપણને એમ થશે કે આનો ઉપાય શું હોઈ શકે? તો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરના બેડરૂમમાં પલંગની સામે જ અરીસો હોય તો સૂતી વખતે ધ્યાન રાખો કે તમે અરીસાને ઢાંકી દો. અરીસાને ઢાંકી દેશો એથી તમારું પ્રતિબિંબ તેમાં દેખાશે નહીં અને તમે એના ખરાબ પ્રભાવમાંથી બચી શકો છો. તો મિત્રો, જો તમારા ઘરમાં પણ બેડની સામે જ અરીસો હોય તો તમે પણ આ ઉપાય કરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.